નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુજરાતમાં એન્ટ્રી કર્યા પછી ચોમાસું મંદ પડી ગયું છે. જો કે હવે ખેડૂતોને મોટી રાહતના સમાચાર મળી રહ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 4 દિવસમાં ચોમાસું ફરી સક્રિય થશે. 17 તારીખથી 22 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે. જો કે હાલ તો થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસું સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે આંચકાનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. 22 થી 25 જૂન ચોમાસું જામશે. ડુંગળીની બજારમાં ઊંચી સપાટીએ તેજી. લાલ ડુંગળીનો ભાવ 600 રૂપિયાની ઉપર પહોંચ્યો. ગોંડલમાં લાલ ડુંગળીની 7000 કટ્ટાની આવક હતી અને ભાવ 196 રૂપિયાથી 591 રૂપિયા સુધી બોલાયા હતા. રાજકોટ યાર્ડમાં ડુંગળીની 3000 કટ્ટાની આવક સામે ભાવ 230 રૂપિયાથી લઈને 625 રૂપિયા નોંધાયો હતો. મહુવા યાર્ડમાં 1900 કટ્ટાની આવક સામે ભાવ 199 રૂપિયાથી લઈને 573 રૂપિયા સુધી બોલાયો હતો. લસણની બજારમાં તેજી. ભાવમાં મણે 100 રૂપિયાથી 200 રૂપિયાનો વધારો. લસણમાં લેવાલી સારી હોવાથી અને વેચવાલી ઓછી હોવાથી બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. સારા લસણના ભાવ વધીને 3500 રૂપિયાથી 3700 રૂપિયાની વચ્ચે બોલાવા લાગ્યા. ગોંડલ માર્કેટ યાર્ડમાં 1400 કટ્ટા લસણની આવક સામે ભાવ 1191 રૂપિયાથી 3651 રૂપિયા સુધીના હતા. સારા માલમાં 2500 રૂપિયાથી 3500 રૂપિયા વચ્ચે વેચાણ થાય છે. જો એકાદ સપ્તાહમાં સારો વરસાદ આવી જશે તો લસણના ભાવ ટૂંક સમયમાં જ 4000 રૂપિયાની સપાટીએ પહોંચી શકે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજે કેબિનેટમાં ખેડૂતોના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે ખરીફ પાક માટે 14 પાક પર એમએસપીને મંજૂરી આપી છે. ડાંગરની નવી એમએસપી 2300 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે અગાઉની એમએસપી કરતા 117 રૂપિયા વધુ છે. કપાસની નવી એમએસપી 7121 રૂપિયા રહેશે. તેજી વિવિધતા માટે નવી એમએસપી 7521 રૂપિયા હશે, જે પહેલા કરતા 501 રૂપિયા વધુ છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે દેશભરમાં 2 લાખ ગોડાઉન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પ્રથમ 2 ટર્મમાં અર્થતંત્રનો આધાર બનાવવામાં આવ્યો છે. હવે તેના પર વૃદ્ધિ સારી છે. ખેડૂતો પર ફોકસ છે. આભાર ખેડૂત મિત્રો. જય જવાન જય કિસાન.